हेलो यूट्यूब फैमिली, जय દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં દેશો। તો જો આજ છે ને આપણે આવી ગયા છીએ કબીરવડ, અને કબીરવડ થી સીધો બ્લોગ સ્ટાર્ટ કરું છું કે મતલબ બીજે રસ્તાનો નહીં, સીધો તે તમને જે અહીંનું જે પરફેક્ટ લોકેશન ને એવું છે ને એ બધું જ તમને બતાવીશ। તો અત્યારે છે ને જો અહીં આપણે દરિયાકાંઠો છે, હોડીમાં બેહીને આપણે જવાનું હોય। જે મારી પાછળ દેખાય ને ત્યાંથી મતલબ અહીંથી ટિકિટ લેવાની હોય છે, જ્યાંથી ટિકિટ લઈને બધાને અહીંથી હોડીમાં બેસી જવાનું હોય। તો જો આ બધા રીલ શૂટ ને એવું બધું હાલે છે, અને અહીંથી છે ને સામે જો હોડીમાં બેસવાનું હોય છે, જગવાની બધા હાલે છે ને ત્યાંથી હોડીમાં થઈ ગઈ છે બોલ, બધા અંદર બેસી ગયા છે। મમતાની અહીં દેવભાઈની બધા બેઠા છે તો મસ્તીનું આમાં બોટમાં બેઠા ને એમાં બેસીને જોવા કાંઠે પહોંચી ગયા છે। બધા લોકો ઉતરીને વહી ગયા છે આગળ, જો આમ કબીરવડ બાજુ જાય છે, અને અમે થોડી રીલ્સ શૂટ કરવા હાટું થોડી વાર ખોટી થાય છે, ચાલો એક રીલ શૂટ કરી નાખવી। જો આવી ગઈ છે રીલ, એક શૂટ કરવી છે। માંથી ઉતરવી એટલે થોડુંક હાલવાનું હોય છે, થોડુંક હાલવી ને એટલે આ રીતનો ગેટ આવી જાય। અંદર મોટો વડ છે, હમણાં અંદર જઈને તમને બદલાની વડવાયું છે કે નાના નાના વડલા છે ને કઈ દેશ જ ન છે, બોલો કેટલી બધી આમ જો ઠેઠ અહીંથી તો ઠેઠ ઉપર લગીનું હોય, નકરી વડવાયું છે। જો વાંદર મહારાજ છે ને બધા ધાણી ખાય છે, કોઈ ધાણી નાખી ને બધા ધાણી ખાય છે। હા અમે રહો કેટલા બધા માટે બેઠા, ફોન કાઢવીને તોય આવો એને એમ થાય ખાવાનું લઈને આવ્યા। અહીંયા મંદિર છે, હાલો મંદિરના દર્શન કરીએ। જય કબીરવડ દાદા। જો અહીંયા સરસ મજાનું કાંઈ મતલબ વડલો છે, મોટા મોટા છે ને એ વડલા જ છે, અને આ વડલાનું રહસ્ય છે ને 600 વર્ષ જૂનું છે, 600 વર્ષ પહેલાના વડ છે એવું કહેવામાં અહીંયા આવે છે। જો બધા થળિયા બહુ હેવી મોટા મેં તમને પહેલા બધા, અને આ ઉપર જો આ પક્ષી દેખાય તમને કેટલા બધા છે ને ઘણા બધા પક્ષી। આ પક્ષીને તમે બધા શું કહો છો અહીંયા કહેજો, કોમેન્ટ કરજો, બધા અલગ અલગ નામે ઓળખતા હોય। આ એ બધા આરામ ઉપર બેસી ગયા છે બધા હોલ્ડ ખાવા, જો ને આને પરસેવો વળી ગયો છે કા ઇતિહાસ છે ને ફેમિલી એવો છે કે એક જ વડનું ઝાડ હતું પહેલા, તો 600 વર્ષ પહેલા એક જ વડનું ઝાડ હતું, એમાંથી આ બધા જે તમે જોઈ શકો છો ને આ બધી વડવાયું છે, એમાંથી પાછા વડલા થયેલા છે। અને આ બધાનું જે મેન સ્થળ છે ને એ તો આપણને ખબર નથી ક્યાં છે એટલામાં, જોકે એટલા લગભગ 1 થી 2 કિલોમીટરનું અંતર છે, એની અંદર આ બધા વડલા આવેલા છે। મતલબ વડ એક જ છે, બધા અલગ અલગ ઘણા બધા અત્યારે તમને ઘણા વડલા લાગે, પણ આ બધા છે ને અલગ અલગ નથી, એક જ વડમાંથી થયેલા છે, બધી વડવાયું અલગ અલગ છે। જોઈ શકો કેટલી બધી ઓલી વડવાયું છે, આમાં મેન સ્થળ આપણે ગોતવું પડે ક્યાં છે નહીં, તો એવી રીતનો અહીંનો કાંઈક ઇતિહાસ છે। એકવાર બધા જરૂર આવજો, વિઝિટ કરજો અહીંયા।